અને હું અમારી ધર્મપત્ની અને બધી ભાઈઓને વિનંતી કરીશ કે જે જો આનંદ એટલા માટે થાય કે જ્યારે કંઈક કોઈકને કોઈક સારું કરે ને વિશેષ સારું કરે, એ પણ જે જન્મોજન્મ કલ્યાણ કરવા માટે સારું કરે તો તેને સન્માન આપવું જોઈએ એવું બાબા કહેતા. તો એ પરીક્ષાની અંદર જેમના 50માંથી 50 માર્ક 100% રિઝલ્ટ આવ્યું છે, તો એ સદભક્તને આજે અહીંયા વિરાજમાન કરેલા છે. અને બાબાએ જેમ કહેલું, બાબાના ગુરુ હતા એ સેલુ ગામની અંદર, પણ બાબા જ્યારે પરિપૂર્ણ થયા, બધા શ્રદ્ધાથી સાંભળજો, બાબા જ્યારે પરિપૂર્ણ થયા તો બાબાએ એમના ગુરુએ બાબાને એ કટકો માથે બાંધવાનો આપ્યો કે આ કટકા સાથે મારું તને સર્વસ્વ અર્પણ કરું છું. આ કટકા સાથે મારું તને બધું જ આપી દેતો છે. તો એ તો શિરડીની ઘટના. પણ આજે પંચલાઈની અંદર પરીક્ષા લેવાઈ અને પંચલાઈની અંદર જે તે સમયે સાંઈ બાબાએ મને ભેટ આપેલી. આ બધા ભક્તોને ખબર હતી કે જ્યારે શિરડીની અંદર વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા ગયા તો ત્યારે બાબાએ મને સપનામાં એમ કહેલું કે તારે મારા દર્શન કરવા આવવાની જરૂર નથી. અમારો રાકેશભાઈ ને જયંતિભાઈ એમ વાત કરે કે સતીશભાઈ કેમ નહીં આવ્યો હશે, પણ અમે સાંઈ આશ્રમ 2 માં સૂતેલા હતા ત્યારે મળશે બાબા આવી ગયા. બાબાએ એમ કહ્યું કે તારે મારા દર્શન કરવા આવવાની જરૂર નથી. મેં તને ભેટવા માટે આવ્યા. મેં તને પણ મને પણ કદાચ ભેટવામાં આવી તો એ બાબા મોટા પ્રમાણમાં પસાર હતા. એટલા માટે બાબાનો મોટો ફોટો હતો. અમે તો કામમાં જ એટલે પણ બધા ભક્તોએ એ સાલની અંદર બધાને જોયું. તો એ બાબાએ અમને પ્રસાદ રૂપે કંઈક એને લાગેલું હશે એટલે અમને આપેલું. જેમ બાબાને એમના સેલોની અંદર ગુરુએ આપેલી કે આ પરિપૂર્ણ થઈ ગયા હશે એટલે કટકો આપ્યો અને કટકા સાથે બધું જ આપી દીધું, એમ આ પરીક્ષામાં જે ભક્તે જે ભાઈએ એની મહેનત કેટલી હશે એ તો એમનો આત્મા જાણતો હશે. પણ સલામ છે એમની નિષ્ઠાને, એમની ભક્તિને અને એમના કુટુંબ પરિવાર. મેં સુનિલભાઈને પણ વિનંતી કરીશ કે આવે ઉપર, કારણ કે જેમ કોઈ ભાઈ બાઈ વગર સફળ થતો નથી, તેમ કોઈ બાઈ પણ એ ભાઈ વગર સફળ થતી નથી. એટલે સુનિલને પણ વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ પર આવે. તો જેમ બાબાને સર્વસ્વ આપી દીધું તેમ પંચરાય સાંઈધામની અંદર આના માટે પરીક્ષા લેવાઈ અને જેના 100માંથી 100 માર્ક આવ્યા, 50માંથી 50 100% રિઝલ્ટ આવ્યું. તો આજે પંચલાઈ સાંઈધામની મારી મૂડી જે બાબાએ આપેલી, તો એ ભક્તોની ભક્તિને લઈને કે જે મૂડીને અમે આવતી એ દબાવેલી હતી આ વ્યાસ બાબાના ચરિત્રની છે. તો હું લક્ષ્મીજીને વિનંતી કરીશ કે આ દેવ દંપતીને આ સાલથી જે બાબાએ મને સર્વસ્વ આપેલું તે આજે પંચાયત સાંઈધામથી એ સર્વસ્વ આ દંપતીને અર્પણ કરશે. તો આ સાલ આ બંને દંપતીને સાથે ઉગાડે એવી વિનંતી કરું. તો બંને સાથે રહીને અને બંને સાથે રહે. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. અને સદગુરુને હાથ ભાવે પ્રાર્થના કરીએ કે આ લક્ષ્મી નારાયણની જોડી, આ
લક્ષ્મી નારાયણની જોડી હંમેશા ભક્તિના માર્ગે રહે. આજે આ બીજ અહીંથી આંબળી ગામમાં જાયેલું છે, તો ત્યાં પણ કંઈક આવું સારું નિર્માણ થાય, ત્યાં ભક્તિ વધે અને આ પરિવારનું જન્મોજન્મનું કલ્યાણ થાય એવી સદગુરુના ચરણમાં પ્રાર્થના છે. અને વિશેષમાં અમારી ધર્મ અમારા લક્ષ્મીજીને એક ઈચ્છા હતી, તો એમના હાથે જપાવીએ કે લક્ષ્મી નારાયણને 3 પારલાઓને કાઢીએ, 3 નંબર સુધી જે આવ્યા તો એમને લક્ષ્મી નારાયણ આપીએ. એ વિચાર લક્ષ્મીને આવેલો તો એમના હસ્તે એ પણ એમને અર્પણ કરીએ. અને સદગુરુને પ્રાર્થના કરીએ કે હંમેશા આ પરિવાર ભક્તિમાં આગળ વધે. જરાક વાર અને આ કલ્યાણનો માર્ગ છે એ હંમેશા જીવનની અંદર ચરિતાર્થ કરે. કારણ કે એક માર્ગ પણ ઓછો નહીં. અમારા જયંતિભાઈ આને તો વધારે આપવું પડે, પણ નિયમ 50નો એટલે વધારે આપી નહીં શકાય. ને તો એ મારા હાથની વાત હતી તો મેં તો 50ના 100 પણ लाख गहरा हो सागर तो प्यार से कुछ भी गहरा नहीं हो. लाख गहरा हो सागर तो प्यार से कुछ भी गहरा नहीं. वो दिल की दीवानी हजमों से पर आसमानों का पहरा नहीं. वो टूट जाएगी हर हथकड़ी. प्यार कर ले घड़ी दो घड़ी हो जिंदगी की ना टूटे लड़ी. प्यार कर ले घड़ी दो घड़ी. એ ભવેશ મહારાજને શબ્દો કહેલા હતા કે જ્યાં સુધી આ દેહની અંદર પ્રાણ છે, લોહીનો એક એક કતરો છે, તો એ ભાવેશ મહારાજ મને એ શબ્દો કહેલા હતા. તો એક શબ્દો આ ભક્તને પણ કહે કે જ્યાં સુધી આ શરીરની અંદર જાન છે ત્યાં સુધી આપણો આવો બધાનો નાતો આ પરિવાર સાથે રહે. તો એ કરીને આ વાયદો આ પરિવારે પણ આપણને કરવો પડે. તો કવિઓ ચોક્કસ ગાય કે આજ સે અપના दार हम मिलेंगे हर एक मोड़ पर. आज से अपना वादा हम मिलेंगे हर एक मोड़ पर. की दुनिया बताएंगे हम कभी दुनिया का घर छोड़ कर. मरने की किसको बड़ी अगले घड़ी दो घड़ी हो जिंदगी की ना टूटे लड़ी. शाम बदले घड़ी दो घड़ी. હવે મુખ્ય વાત કે આ જીવન ગમે એટલું લાંબુ જીવાય, પણ જો ટૂંકું જીવાય પણ ભક્તિથી જો જીવાય તો બહુ અતિ ઉત્તમ. એટલા માટે કવિઓએ પણ ગાય કે લંબી લંબી ઉમરિયા કો છોડો, લંબી લંબી ઉમરિયા કો છોડો. प्यार की एक घड़ी है बड़ी, सत्संग की घड़ी है बड़ी. राम भजले घड़ी दो घड़ी हो जिंदगी की ना टूटे लड़ी. राम भजले घड़ी
વિનંતી કરી આ પરિવારને કે અમારા બધા ભક્તો પર આજે આટલા બધા ભક્તોમાં આ ભક્ત ઉચ્ચ સ્થાન પર છે. હું કામ કારણ કે બાબાના ચરિત્રને ચરિતાર્થ કર્યું છે. તો એક વાર તાળીઓથી અને વિનંતી કરીશ કે અમારે પણ તમારા પરથી શિક્ષા લેવું પડે તો કંઈક ને કંઈક અમારા ભક્તોને સંબોધન કરે, કંઈ પણ ડર રાખવા વગર. આ તો બધા સદભક્તો છે.